કેમ છો વાલા બા મિત્રો અને વડીલો, તમે જોઈ રહ્યા છો જાનો એન્ડ બોલો આર્ટ એન્ડ ક્રાફ્ટ ચેનલ. આજે આપણે બનાવશું સ્વાદિષ્ટ અને બધાને ભાવતી મીઠી બાળકોને ભાવતી સ્વીટ એવું બધું આ એવા સેવૈયા. તો પહેલા આપણે આને પેકેટમાંથી કાઢશું, પછી આનો આપણે ભૂકો કરશું, ક્રશ કરી નાખશું. પછી એક ગેસ ઉપર આપણે એક પેન મૂકશું, એમાં ગરમ પાણી કરશું ને એક ગેસ ઉપર આપણે ઘી મૂકશું. ઘી જ્યાં સુધી ગરમ થાય ત્યાં સુધી આપણે આને ભૂકો કરી નાખશું સરખી રીતે. ભૂકો થઈ જાય ને ઘી ગરમ થઈ જાય એટલે પછી આમાં એડ કરી નાખશું આપણે. તો ચાલો હવે આપણે એડ કરીએ. આપણે નાખી દીધી છે. હવે આને ધીમે ધીમે થોડી શેકી નાખવાની. શેકાઈ જાય એટલે પછી આને પાણીમાં નાખવાની ધીમી આંચે. હવે આ આપણે ધીરે શેકાઈ જરૂર પડે તો ઘી ઉમેરી શકો છો. તમારે જેમ પછી તમને જાજી બનાવી હોય ને, અમે 2 પેકેટ લીધા છે. તમારે જો જાજી બનાવી હોય તો તમે લઈ શકો છો. ખૂબ જ મીઠી ને સ્વાદમાં સુંદર હોય છે. હવે આપણી શેકાઈ જાય એટલે આને પાણીમાં નાખશું. પછી આપણે આ પાણીને લઈ એની અંદર નાખશું. પછી એને હલાવીશું. પાણી આપણે એમાં મિક્સ કરીશું અને ગેસની આંચ ફાસ્ટ રાખશું થોડી. જ્યાં સુધી શેકાઈ ના જાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું. નાના બાળકોને આ વાનગી ખૂબ જ પ્રિય છે. એ માટે આપણે આને બીરજ કહે છે. આ ગળી હોય છે તે માટે આને બીરજ પણ કહે છે અને સેવૈયા પણ કહે છે. આને કઈ વાર પણ નથી લાગતી. 5-10 મિનિટ બાદ તૈયાર થઈ જાય છે. આનાથી આપણને કઈ શરદી બાળકોને થાય નહીં. આ નાસ્તામાં પણ આપી શકાય છે, પૌષ્ટિક છે. હવે આપણે નાખીશું પાણી. પાણી નાખીએ એટલે હલાવતું રહેવાનું. ધીરે ધીરે હલાવતું રહેવાનું. ગેસની આંચ ધીમી રાખવાની. પછી સેવૈયાને પકાવી લેવાના. હવે થોડીક જ વાર છે, આપણા સેવૈયા તૈયાર થવા આવ્યા છે. પાણી નાખીને તેને હલાવતું રહેવાનું. પછી એમાં ખાંડ નાખવાની. હવે જો આ છે ને બીરજ આપણે પાણીમાં ભળી ગઈ છે, તો હવે આપણે એમાં ખાંડ નાખીશું. ખાંડ નાખવાની. આમાં તમે ગોળ પણ નાખી શકો છો. અમે ખાંડ નાખીએ છીએ. આમાં એલચી, કાજુ, બદામ ને ગાર્નિશિંગ પણ કરી શકાય છે. આ આપણે ખાંડ ઉમેરીશું. હવે ખાંડ ઉમેરી છે આપણે. આ જુઓ, હવે ખાંડ ઉમેરીશું. આ ખાંડ સ્વાદ મુજબ. અમે 2 પેકેટ નાખ્યા હતા એટલે અમે 1 ઢાંકણું નાખ્યો હોય. તમારે સ્વાદ મુજબ તમે જેટલા લ્યો એટલા. હવે આને મિક્સ કરી લેશું. ધીમી ગેસની આંચે આપણે મિક્સ કરી લેવાનું. જ્યાં સુધી પાણી ને ખાંડ બે મિક્સ ના થઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું. મેલ્ટ ના થઈ જાય ખાંડ ત્યાં સુધી હલાવતું રહેવાનું. જરૂર મુજબ જો તમને બહુ ગળ્યું ભાવતું હોય તો તમે ખાંડ ને જો હરકી ન થાય તો તમે પાણી પણ ઉમેરી શકો છો. કારણ કે અમે 2 પેકેટ લીધા. અમારે જાજી પાણીની જરૂર ન પડી. તમારે જેમ પડે એમ તમારે લેવાનું.
ગઈ છે જુઓ. મસ્ત સુગંધ આવી રહી છે. આપણે સ્વાદિષ્ટ અને ગરમા ગરમ બિરયાની તૈયાર થઈ ગઈ છે. તો આવી નવી રેસીપી જોવા માટે બધા લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને અમને ફોલો કરજો. બાય 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 મિત્રો. આ તો આપણે સુંદર મજાની કતરાણ કરીને ઉમેરી દીધી છે કટકા કરીને. તો આ આપણી મસ્ત સેવૈયા તૈયાર થઈ ચૂક્યા છે. આવી બીજી વાનગીઓ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. રાધે રાધે.